નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। નિર્મળનગર માધવરતન પાસે સરદાર યુવા સંગઠન દ્વારા પૂતળા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સરદાર યુવા સંગઠન દ્વારા કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજની દીકરી વિશે ખોટી વાતોનો બફાટ કરેલ છે તેમ જણાવી તેના વિરુદ્ધમાં કાજલ હિન્દુસ્તાનીના પૂતળા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માધવરત્ન સામે નિર્મળ ખાતે યોજાયેલ કાજલ હિન્દુસ્તાની પૂતળા દહન કાર્યક્રમ અંતર્ગત જે સરદાર યુવા સંગઠનના યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને સરદાર યુવા સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ કાજલ હિન્દુસ્તાનીનું પૂતળું બનાવી તેને જૂતાનો માર પણ મારવામાં આવ્યો હતો અને તેની અંદર તેને જાહેરમાં તેને સળગાવવામાં પણ આવ્યું હતું અને તેના દ્વારા જે કાજલ હિન્દુસ્તાની દ્વારા જે બફાટ કરવામાં આવે છે તે ખરેખર ખોટો છે અને કોઈપણ હિન્દુસ્તાની સ્ત્રી વિશે આવો બફાટ ન કરે તેમ જણાવી અને કાજલ હિન્દુસ્તાનીની સામે રોષ વ્યક્ત કર્યો હતો। આપનું નામ? ઘનશ્યામ ગોરસિયા। આજે સરદાર યુવા સંગઠન દ્વારા જે કાજલ કે જે એની વાત હિન્દુસ્તાની લખે પણ ખરેખરમાં હિન્દુસ્તાની છે નહીં, જે હિન્દુસ્તાની હોય કોઈ પણ સમાજ માટે બહેનો દીકરીઓ માટે આવો શબ્દ ન વાપરે। આજથી 9 મહિના પહેલાં મોરબીની દીકરીઓ માટે સુરતના એક પ્રોગ્રામમાં સ્ટેજ ઉપરથી બોલ્યા કે 9 મુસલમાનના છોકરા અરે પાટીદારની દીકરીઓ કે જે એકાબીજી માટે બોયફ્રેન્ડ ફેરવે છે, પહેલે તો એની વાતમાં તે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવી વાતો કરે છે। જો આને એવી ખબર હોય કે 7 દીકરીઓ પોતાના પપ્પા પાસેથી પૈસા લઈને મુસલમાન છોકરા લવ જેહાદ માટે કામ કરતી હોય અને બીજા સમાજના દીકરાઓ માટે પૈસા ઘરમાંથી ચોરે છે, તો એના વાલીને બોલાવીને સમજાવવાની કોશિશ કેમ ન કરી? ફક્ત ને ફક્ત મીડિયામાં હાઇલાઇટ થવા માટે સસ્તી પ્રસિદ્ધિ મને બનાવી બેઠેલી વાતો છે અને આ વાત તદ્દન ખોટી છે। અને કોઈ પણ સમાજની દીકરીઓ માટે કે જેમ કે બહાર કોલેજમાં ભણતી હતી ને ઉંમર બોલે છે 15 થી 16 વર્ષ, એટલે આ વાત કોઈ મેળ આવતો નથી। ફક્ત ખોટી વાતો છે, પોતાની ટીઆરપી વધારવા માટે કરેલી વાતો છે। એટલે પાટીદાર સમાજ આ કાજલનો ચુડેલનો સંપૂર્ણ વિરોધ કરે છે અને કાજલ જો પાટીદાર સમાજની માફી નહીં માગે તો ભવિષ્યમાં આનાથી પણ આક્રમક પ્રોગ્રામ આપવામાં આવશે અને કાજલની હિન્દુસ્તાની કહેતી અને તેવડ હોય તો ભાવનગર જિલ્લામાં એક પણ સ્ટેજ પ્રોગ્રામ કરે કેમ પ્રોગ્રામ થાય છે એને ખબર પડે। જય સરદાર!